નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જે વાત કરી હતી એમાં સદિશ કોને કહેવાય, જેમાં આઈ જે કે આવે એ સદિશ હોય એનું મૂલ્ય કેવી રીતે મળે, ત્યાર પછી આપણે જે ચર્ચા એમાં કરી સદિશોના ગુણધર્મો ભણ્યા. સદિશોના આપણે અત્યાર સુધીમાં 6 ગુણધર્મ ભણ્યા છે. 6 ગુણધર્મમાં પહેલો ગુણધર્મ છે સદિશ સમક્રમી, સદિશોના અદિશ ગુણાકાર છે એ સમક્રમી હોય છે. બીજો મુદ્દો સદિશોના અદિશ ગુણાકાર વિભાજનના નિયમનું પાલન કરે છે. પછીના મુદ્દામાં 2 સમાંતર સદિશો હોય તો બંને વચ્ચેનો એંગલ 0 હોય. પછીના મુદ્દામાં જોયું કે જો 2 લંબ સદિશો હોય તો એમની વચ્ચેનો ખૂણો 90 હોય અને એમાં યાદ રાખવાનું છે કે 2 લંબ સદિશોનો અદિશ ગુણાકાર હંમેશા 0 થાય છે. ઓકે, એના પછીનો મુદ્દો જે આપણે જોયો એ આઈ ડોટ આઈ, જે ડોટ જે કે કે ડોટ કે એની કિંમત 1 થાય. પછી જો તમે આઈ ડોટ જે કરો કે જે ડોટ કે કરો કે ડોટ આઈ કરો તો એનો આન્સર છે એ 0 આવે છે. પછીનો મુદ્દો આપણે જોયો કે સદિશ એ ઇક્વલ ટુ ax i કેપ પ્લસ ay જે કેપ પ્લસ az કે કેપ અને બી ઇક્વલ ટુ bx i કેપ પ્લસ by જે કેપ પ્લસ bz કે કેપ એવું હોય તો a ડોટ બી મેળવવાનું થાય તો તમારે ax bx નો ગુણાકાર, પછી પ્લસની નિશાની મૂકવાની, ay by નો ગુણાકાર, પછી પ્લસની નિશાની મૂકવાની, પછી az bz નો ગુણાકાર કરવાનો. આટલું આપણે ભણ્યા છે. હવે 7મો એનો ગુણધર્મ છે એ બાકી છે, જે અહીંયા આપણે જોઈએ તો 7મો ગુણધર્મ ચલો 7મો ગુણધર્મ આપણો કયો છે એની સેજ આપણે અહીંયા વાત કરીએ તો 7મો ગુણધર્મ છે એ છે બે સદિશ વચ્ચેનો ખૂણો, બે સદિશ વચ્ચેનો એંગલ છે એ આપણે આનો ઉપયોગ કરી અને મેળવી શકીએ છીએ. ચલો, બે સદિશ વચ્ચેનો એંગલ મેળવવા માટે આપણે સૌથી પહેલાં અહીંયા હું લખું છું કે મારી પાસે એક સદિશ છે, સદિશ એ ઇક્વલ ટુ ax i કેપ ay જે કેપ પ્લસ az કે કેપ. ચાલો, આ એક સદિશ છે. વિચારજો મિત્રો. હવે બીજો સદિશ મારી પાસે છે bx i કેપ પ્લસ by જે કેપ પ્લસ bz કે કેપ. ચાલો, આ બે સદિશો મારી પાસે છે. હવે કોઈ મને એવું પૂછે કે આ બે સદિશ વચ્ચેનો એંગલ તમે મેળવો, કેટલો એંગલ હશે, થીટા કેટલો હશે, બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો હશે, તો બે સદિશ વચ્ચે તમારે જો ખૂણો મેળવવાનો થાય તો તમારે વાતની શરૂઆત, આપણી પાસે સૂત્ર છે કે સદિશ a ડોટ બી બરાબર એ બી કોસ થીટા, એટલે a નું મૂલ્ય b નું મૂલ્ય કોસ થીટા. ઓકે, કોસ થીટાને સૂત્રનો કરતા બનાવી દો તો કોસ થીટા બરાબર સદિશ a ડોટ સદિશ b છેદમાં આ એ બી છે એ સામે જશે તો છેદમાં આવશે તો a નું મૂલ્ય b નું મૂલ્ય. ઓકે, હવે જુઓ સદિશ a ડોટ b, તો સદિશ a તમારી પાસે છે ax i કેપ ay જે કેપ પ્લસ az કે કેપ. સમજો. પછી અહીંયા ડોટ છે તો મારે ડોટ મૂકવું પડે. ચાલો, ડોટ મૂક્યા પછી અહીંયા તમને આપેલું છે બી, તો બી સદિશ આપણી પાસે કયો છે કે bx i કેપ પ્લસ by જે કેપ પ્લસ bz કે કેપ. ઓકે, ચાલો, છેદમાં. હવે છેદમાં શું છે જુઓ, સદિશ a નું મૂલ્ય છે. હવે સદિશ a નું મૂલ્ય કેમ મળે, તો સદિશ a નું મૂલ્ય મેળવવા માટે તમારે અંડર રૂટ કરવું પડે. તો સદિશ a નું મૂલ્ય કેવી રીતે મળે કે અંડર રૂટ. તમને ખબર છે કે a સદિશનું મૂલ્ય જોતું હોય, આ a સદિશનું મૂલ્ય છે,
એ જોતું હોય તો અંડર રૂટ કરી અને પેલો જે એ એક્સ છે આઈનો સહગુણક એનો સ્ક્વેર પ્લસ વાયનો જે સહગુણક છે એ વાય એનો સ્ક્વેર અને પ્લસ કેનો જે સહગુણક છે એ ઝેડ એનો સ્ક્વેર કરવાનો. ચલો એવી જ રીતે બીનું મૂલ્ય જોતું હોય તો મારે લખવું પડે અંડર રૂટ બીના આઈના સહગુણકનો સ્ક્વેર પ્લસ જેનો સહગુણક છે બી વાય એનો સ્ક્વેર અને કેનો સહગુણક છે બી ઝેડ એનો સ્ક્વેર. ચાલો આ તો તમને ખબર પડે. ઉપર શું થશે તો ઉપર આપણે ગયા લેક્ચરમાં વાત કરી છે કે એમાં છે ને જ્યારે આવો ડોટ ગુણાકાર બેનો કરવાનો હોય ત્યારે તમને ખબર છે કે આઈ વાળા સ્ટેપનો ગુણાકાર જે વાળા સ્ટેપનો ગુણાકાર અને કે વાળા સ્ટેપનો ગુણાકાર અને આઈ જે કે લખવાનું ન રહે. જુઓ કેવી રીતે તો ax bx નો ગુણાકાર ax bx નો ગુણાકાર પ્લસ ay by નો ગુણાકાર. આ તો આપણે ગયા લેક્ચરમાં વાત કરેલી છે એટલે આમાં અત્યારે હું તમને હવે વધારે કંઈ કહેતો નથી. az bz નો ગુણાકાર બરાબર. છેદમાં આપણી પાસે જે છે એનું મૂલ્ય એ તો આવશે જ કે ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર. એવી જ રીતે આવશે અંડર રૂટ bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર પ્લસ bz સ્ક્વેર. ઓકે, તો આપણી પાસે અહીંયા કિંમત મળી ગઈ. આ તમને cos થીટા બરાબર મળ્યું. ઓકે, તો થીટા જોતો હોય તો cos સામે જાય એટલે cos ઇન્વર્સ થાય. તો ફરીથી એક વખત તમને આખી ઘટના છે એ સમજી લો કેવી રીતે આ સૂત્ર સુધી આપણે પહોંચ્યા છીએ. આ આપણને ઇક્વેશન મળ્યું. આના ઉપરથી તમે મિત્રો થીટા છે એ ફાઇન્ડ કરી શકો. ઓકે, જુઓ બે સદિશોનો ખૂણો કેમ મળે. મારી પાસે એક સદિશ છે, આ બીજો સદિશ છે, બે વચ્ચેનો ખૂણો પૂછ્યો છે. તો મેં શું કર્યું, a ડોટ બી બરાબર ab cos થીટા સૂત્ર લખ્યું. હવે cos થીટાને સૂત્રનો કરતા બનાવી લઉં તો સદિશ a ડોટ સદિશ b છેદમાં a નું મૂલ્ય b નું મૂલ્ય. હવે a ડોટ બી એટલે a ની કિંમત મૂકી, વચ્ચે ડોટની નિશાની કરી, b ની કિંમત મૂકી, છેદમાં a નું મૂલ્ય. હવે એનું મૂલ્ય કેમ મળે તમને બધાને ખબર છે કે અંડર રૂટ i ના સહગુણકનો સ્ક્વેર પ્લસ j ના સહગુણકનો સ્ક્વેર પ્લસ k ના સહગુણકનો સ્ક્વેર એટલે આ થઈ ગયું. એવી રીતે અહીંયા b નું મૂલ્ય છે તો મેં b માટે આ સૂત્ર લખ્યું અંડર રૂટ કરી. હવે ઉપર જે ડોટ ગુણાકાર છે એમાં ax bx નો ગુણાકાર, ay by નો ગુણાકાર અને az bz નો ગુણાકાર. તો આ તમને cos થીટા બરાબર કિંમત મળે છે. તો મિત્રો આવી રીતે આનો ઉપયોગ કરી અને તમે કિંમત છે એ મેળવી શકો. આ થિયરી છે યાદ રાખજો. હવે આપણે સદિશોના અદિશ ગુણાકારના 7 મુદ્દા છે એ 7 એના ગુણધર્મો છે એ પૂરા કર્યા. હવે આપણે આગળ જે ભણવાનું છે એ છે આને લગતા દાખલા, ઉદાહરણ આપણા જે મોડ્યુલમાં આપેલા છે એ સમજવાના છે બરાબર. તો હવે આપણે દાખલા ઉપર જઈએ પણ એની પહેલાં પીપીટી દ્વારા આપણે સહેજ આનું રિવિઝન છે એ કરી લઈએ બરાબર. તો જુઓ, નેક્સ્ટ સ્ટેપ માટે બે સદિશ વચ્ચેનો કોણ કેવી રીતે મળે. તો a ડોટ બી બરાબર a નું મૂલ્ય b નું મૂલ્ય cos થીટા. cos થીટાને સૂત્રનો કરતા બનાવ્યો એટલે a ડોટ બી અપોન a નું મૂલ્ય b નું મૂલ્ય. હવે a ડોટ બી અને a નું મૂલ્ય b નું મૂલ્ય કેમ મળે એ મેં તમને થોડુંક વધારે ડીપમાં આગળ સમજાવ્યું. ચલો આના પછી હવે આપણે આપણા ઉદાહરણથી સ્ટાર્ટ કરીએ તો સમજો. હવેનું આપણું ઉદાહરણ નંબર 1 છે. બે ભૌતિક રાશિને રજૂ કરતો સદિશ. ચલો, એક સદિશ તમને આપેલો છે આ સી વાળો, c ઇક્વલ ટુ 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 4k કેપ અને x અક્ષ વચ્ચેનો કોણ કેટલો હશે. એટલે તમારે છે ને કોણ મેળવવાનું છે મિત્રો. કોણ એટલે છે ને તમારે થીટા ફાઇન્ડ કરવાનું છે. હવે તમારે કેટલું કામ કરવાનું ખાસ દરેક ધ્યાનથી અહીંયા સમજજો. હું તમને સમજાવું છું. મારી પાસે એક સદિશ સી છે બરાબર, એ હું અહીંયા લખી નાખું છું. કયો છે સદિશ સી? 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 4k કેપ. ઓકે, આ મારી પાસે એક સદિશ છે. હવે જુઓ, આ સી સદિશ છે. સી સદિશનો મારે કોની સાથે એંગલ જોઈએ છે? એક્સ અક્ષ સાથે. એક્સ અક્ષને છે ને આપણે એક બીજો સદિશ કહી દઈએ. એણે ભલે નથી કીધું, આપણે એને નામ આપી દઈએ સદિશ ડી અથવા કોઈ પણ નામ આપી શકો.
તો સદિશ ડી બરાબર આપણે છે ને એક્સ અક્ષ છે ને એટલે આઈ કેપ ખાલી મૂકવાનું, સમજજો. જો વાય અક્ષ હોત તો ખાલી જે કેપ મૂકે, જો ઝેડ અક્ષ કીધું હોત તો ખાલી કે કેપ મૂકે. આટલું તમે ક્લિયર કરો. તો આપણા બે સદિશ અહીંયા આપણને મળી ગયા. હવે બે સદિશ મળ્યા પછી તમારે આ બંને સદિશ માટે સહેજ ગણતરી આગળ કરવાની છે. તો જુઓ કેવી રીતે હું ગણતરી કરું છું. બે સદિશ તો મને મળી ગયા છે. હવે મારે લખવું પડે સદિશ સી ડોટ સદિશ ડી બરાબર સી ડી કોસ થીટા. જુઓ સમજો કેવી રીતે દાખલો ગણું છે. કોસ થીટાને હું સૂત્રનો કરતા બનાવી દઉં તો કોસ થીટા બરાબર આ કોસ થીટા સૂત્રનો કરતા બનાવે તો સી ડી સામે જાય. તો આ થઈ ગયું સદિશ સી ડોટ સદિશ ડી છેદમાં સીનું મૂલ્ય ડીનું મૂલ્ય. ઓકે, હવે જુઓ આમાં કિંમત મૂકું છું. સી છે એ કેટલું છે 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 4k કેપ. ચાલો ડોટ ડી છે એ કેટલું છે તો ડી છે એ આઈ કેપ છે છેદમાં સીનું મૂલ્ય. ચાલો સીનું મૂલ્ય કેમ મળે તો અંડર રૂટ પહેલા કરવાનું, સીના આઈના સહગુણકનો સ્ક્વેર કરવાનો. આઈનો સહગુણક છે 2 તો એનો સ્ક્વેર પ્લસ સીના જેનો સહગુણક છે 3 એનો સ્ક્વેર અને પ્લસ કેનો સહગુણક છે 4 એનો સ્ક્વેર. ઓકે મિત્રો, આ થઈ ગયું. આ તમને કોની કિંમત મળી? સીનું મૂલ્ય મળ્યું. હવે મારે ડીનું મૂલ્ય મેળવવાનું છે. ડીનું મૂલ્ય મેળવવા માટે મારે પાછું અંડર રૂટ કરવાનું. પછી આઈના સહગુણકનો સ્ક્વેર પ્લસ જેના સહગુણકનો સ્ક્વેર પ્લસ કેના સહગુણકનો સ્ક્વેર. પણ અહીંયા છે ને ખાલી આઈ છે, જે કે તો છે જ નહીં એટલે એનું કાંઈ આવશે નહીં. આઈમાં આગળ સહગુણક કાંઈ નથી તો 1 હોય એટલે અહીંયા કરી દેવાનું 1નો સ્ક્વેર. બરાબર. હવે ઉપરનો ગુણાકાર તમે ખાસ ધ્યાનથી મિત્રો સમજજો તો તમને ખબર પડશે કે ડોટ ગુણાકારમાં મેં તમને હમણાં કીધું કે આઈના સહગુણકનો ગુણાકાર, જેના સહગુણકનો ગુણાકાર, કેના સહગુણકનો ગુણાકાર. હવે આમાં આઈનો સહગુણક છે 2 તો આ 2, પછી આમાં આઈનો સહગુણક કાંઈ નથી એટલે 1 હોય તો આ 1. હવે પછીના સ્ટેપમાં આમાં જેનો સહગુણક 3 છે તો આમાં જેનો સહગુણક હોય એની સાથે ગુણાકાર, પણ આમાં જે છે જ નહીં એટલે આગળનું સ્ટેપ લખવાનું જ નહીં આવે. પછીના સ્ટેપમાં આમાં કેનો સહગુણક 4 છે તો આમાં કેનો સહગુણક, પણ મિત્રો આમાં કેનો સહગુણક છે નહીં એટલે આમાં એક જ સ્ટેપ છે કે આમાં આઈ છે તો આમાં એક જ આઈ છે તો આનો સહગુણક 2 આનો સહગુણક 1, બેયનો આપણે ગુણાકાર કર્યો. ચલો છેદમાં આ અંડર રૂટ. ચલો આની કિંમત જુઓ એટલે ઈ થઈ જશે રૂટ 2નો વર્ગ એટલે 4 વત્તા 3નો વર્ગ એટલે 9 અને વત્તા 4નો વર્ગ એટલે 16. હવે 1નો વર્ગ કરો એટલે 1 થાય, એનું વર્ગમૂળ કાઢો તો 1 થાય ને 1 અહીંયા છેદમાં લખવાની જરૂર નથી. ચલો આ તમને મળી ગયું 2 ગુણ્યા 1 એટલે 2 છેદમાં અંડર રૂટ 16 ને 4 20 ને 29 એટલે અંડર રૂટ 29 29 મળ્યું. હવે મિત્રો કોને બરાબર તમને 29 મળ્યું તો કોસ થીટા બરાબર 2/√29 આવું આવ્યું. તો હવે થીટા ઇક્વલ ટુ કોસ સામે જશે તો એ થઈ જશે કોસ ઇનવર્સ 2/√29. બરાબર. તો આ તમારો આન્સર છે 2/√29 એટલે ડી ઓપ્શન છે એ આપણો જવાબ છે. ફરીથી એક વખત સમજાવી દઉં. ચાલો સદિશ સી આપ્યો તો એ મેં લખી નાખ્યો. એક્સ અક્ષ સાથેનું કીધું એટલે બીજો એક સદિશ ડી મેં મારી મેળે લખ્યો. એક્સ અક્ષ છે એટલે આઈ કેપ. હવે હું તમને આમાં કહી દઉં, કદાચ તમને અહીંયા વાય અક્ષ જો કીધું હોત તો તમારે અહીંયા જે કેપ લખવાનું આવે અને જો ઝેડ અક્ષ કીધું હોત તો અહીંયા તમારે કે કેપ લખવાનું આવે. આટલું ક્લિયર કરો. હવે તમારે સી અને ડી બે સદિશ લખી નાખ્યા પછી આપણે લખ્યું કે સી ડોટ ડી બરાબર સી ડી કોસ થીટા. તો કોસ થીટાને સૂત્રનો કરતા બનાવો તો કોસ થીટા બરાબર સી ડોટ ડી અપોન સી ડી. તો સી ની કિંમત છે એ આ છે, પછી અહીંયા વચ્ચે આપણે ડોટ મૂકી દીધું. ડી ની કિંમત છે એ આઈ છે તો આઈ અપોન સી નું મૂલ્ય એટલે અંડર રૂટ આઈ ના સહગુણકનો સ્ક્વેર, જેના સહગુણકનો સ્ક્વેર, કેના સહગુણકનો સ્ક્વેર, પછી અંડર રૂટ
ડીમાં ખાલી આઈ જ છે એટલે આઈના સહગુણકનો સ્ક્વેર જ આવ્યો. ચાલો હવે ગુણાકારમાં ડોટ ગુણાકારમાં શું હોય તો આઈના સહગુણકનો ગુણાકાર કરવાનો, જેના સહગુણકનો કેના સહગુણકનો. મિત્રો આઈનો સહગુણક અહીંયા 2 છે, અહીં 1 છે, તો 2 ગુણ્યા 1. આમાં જે કે વાળા પદ બીજામાં છે જ નહીં એટલે એનું આગળની ગણતરી કરવાની નથી. અંડર રૂટ આ કિંમત મળી 2/√29, તો cos θ બરાબર 2/√29, તો θ બરાબર cos ઇન્વર્સ 2/√29. તો આ છે એ આપણો દાખલો અહીંયા પૂરો થાય છે. બરાબર, આવી રીતે આપણે આ દાખલો છે એ ગણવાનો હોય છે. તો અહીંયા એનું સોલ્યુશન મેં તમને જે સમજાવ્યું એ આપેલું છે. બરાબર, તો તમે મેં જેમ ગણાવ્યું છે એ પ્રમાણે ગણજો. બરાબર, આ લોકોએ અહીંયા યામ સ્વરૂપે કર્યું છે તો એ બે સરખું જ છે. બરાબર, તો આ આપણો આન્સર છે. ચાલો એના પછીનો ક્વેશ્ચન છે સદિશ પી આપેલો છે, સદિશ ક્યુ છે એ આપેલો છે. પરસ્પર લંબ હોય તો એનું ધન મૂલ્ય મેળવવું. ભાઈ આમાં છે ને એક કન્સેપ્ટ આવ્યો એ છે લંબ. મેં તમને જે 7 ગુણધર્મો સમજાવ્યા છે એમાં એક ગુણધર્મો હતો કે જો બે સદિશ લંબ હોય તો બંનેનો ડોટ ગુણાકાર હંમેશા 0 થાય. તો પહેલી વસ્તુ છે આપણો જે સદિશ P છે અને આ જે સદિશ Q છે એ બંને લંબ છે. એ બંને લંબ હોય એટલે આપણને પહેલી વસ્તુ ખબર પડે કે સદિશ P ડોટ સદિશ Q બંનેનો ડોટ ગુણાકાર છે એ 0 થશે. ચાલો આટલું થઈ ગયું. કેમ ખબર પડી કે બે સદિશો પરસ્પર લંબ હોય તો લંબ શબ્દ આવે એટલે હંમેશા એનો ડોટ ગુણાકાર છે એ મિત્રો 0 થશે. તો P ડોટ Q ઇક્વલ ટુ 0. ચાલો P ડોટ Q, હવે P ની કિંમત અહીંયા હું લખી નાખું છું. તો P ની કિંમત છે AI કેપ પ્લસ AJ કેપ પ્લસ 3K કેપ. વિચારજો ડોટ તો ડોટ. ચલો Q ની કિંમત છે A માઇનસ AI કેપ માઇનસ 2J કેપ માઇનસ K કેપ. આ બે થઈ ગયું, પણ આનો ડોટ ગુણાકારનો આન્સર છે એ 0 મૂકી જ દેવાનો, કારણ કે બે લંબ છે એટલે આન્સર 0 આવે એ આપણને ખબર છે. ચલો હવે તમને ખબર છે કે ડોટ ગુણાકાર કેમ થાય. આઈ ના સહગુણકનો ગુણાકાર જે નો કે નું એ તમને ખબર છે. ચલો આમાં આઈ નો સહગુણક છે A, આમાં આઈ નો સહગુણક છે A એટલે અહીંયા A, પછી પ્લસ મૂકી દેવાનું, પ્લસ તો મૂકી જ દેવાનું. જેનો સહગુણક આમાં જેનો સહગુણક છે A ગુણ્યા આમાં જેનો સહગુણક છે ને -2 છે. આગળ માઇનસ નિશાની હોય તો તમારે એને ગણતરીમાં લેવાની. ચલો પછી પાછું પ્લસ મૂકી દેવાનું. આમાં k નો સહગુણક છે +3 એટલે એ 3. હવે આમાં k નો સહગુણક અહીંયા કાંઈ નથી તો 1 હોય અને આ માઇનસ નિશાની સાથે એટલે -1, તો આનો આન્સર આવી ગયો 0. બરાબર 0 તો રહેશે જ. લંબ છે એટલે બરાબર 0 મૂકી જ દેવાનું. જો ઘણાને એમ થશે કે આમાં દામ ન આવે, P ડોટ Q ઇક્વલ ટુ PQ cos θ એ જ આવે, પણ થીટા છે ને એ 90 હોય એટલે આ આન્સર 0 થાય. એટલે લંબ હોય ને ત્યારે આમ જ લખવાનું P ડોટ Q બરાબર 0, પછી દાખલો આગળ છે એ ગણવાનો છે. ઓકે, આ A ઇન્ટુ A એટલે A², A ઇન્ટુ -2 એટલે આ પ્લસ છે આ માઇનસ છે એટલે સ્ટેપ રહેશે -2A અને આ થઈ જશે -3 ઇક્વલ ટુ 0. હવે તમારે આના અવયવ પાડવા પડે. ભાઈ આનું ઉકેલ મેળવવા માટે અવયવ પાડવા પડે. હવે અવયવમાં તમને ખબર છે કે આ -3 ને અહીંયા કાંઈ નથી એટલે 1 હોય તો 1 સાથે ગુણો એટલે -3 × 3 ગુણાકાર -3 થવો જોઈએ, સરવાળો કે બાદબાકી -2 થવું જોઈએ. તો આપણે એના 2 ભાગ પડે એટલે એ મારે તમને એમાં વધારે કહેવાનું નથી, તમને બધાને ખ્યાલ જ હોય કે -3 ને 1 સાથે ગુણો એટલે -3 ગુણ્યા 1 એટલે 3 × 3. એ 3ના 2 ભાગ તમારે એવા પાડવાના ગુણાકાર -3 થવો જોઈએ, સરવાળો કે બાદબાકી -2 થવું જોઈએ. તો એને આધારે એના ભાગ આવી રીતે પડે કે A² -3A વત્તા A -2 ઇક્વલ ટુ 0. જુઓ 3 - 3A વત્તા A એટલે તમારો જવાબ આવે આ બે જે છે ને
-3a વત્તા a એટલે એનો જવાબ આવે -2. તો એ -2 અહીંયા છે. આવી રીતે આપણે ભાગ પાડ્યા. ચલો આવી રીતે જે ભાગ પાડ્યા છે એમાં પહેલાં આ બે સ્ટેપ લેવાના. આ બેમાંથી કોમન શું નીકળશે? a કોમન નીકળી જશે. ચલો અહીંયા a સ્ક્વેરમાંથી a નીકળી ગયું એટલે અહીંયા વધશે a માઇનસ આમાંથી a નીકળી ગયું એટલે વધ્યા 3 પ્લસ આમાંથી કંઈ કોમન નીકળે એવું નથી એટલે 1 કોમન લઈ લો અને અહીંયા લખો a - 2 બરાબર 0. તો તમારો આન્સર આવી રીતે આવશે કે આ a ને ના 1 ને જોડી દો એટલે a + 1 અને આ બે સ્ટેપ સરખા હોય એટલે એક જ વખત લખવાના હોય a - 2 બરાબર 0. ઓકે, તો આનો મતલબ એમ થયો કે a + a બરાબર 0 એ તો આપણને ખબર છે કે a - 2 બરાબર 0. ઓકે, સો a = આ પ્લસ એ ઓલી બાજુ જાય તો -a કે ચલો અથવા અહીંયા તમારે આ -3 છે એટલે અહીંયા -3 આવશે. અહીંયા -3 રહેશે, આ -3 રહેશે. બરાબર, -3 છે ને અહીંયા -3 છે એટલે -2 નહીં પણ -3 છે એટલે -3 આવશે. તો a = આ -3 છે ઓલી બાજુ જાય તો +3. તો તમને a બરાબર એક તો -1 મળ્યું અને બીજું a બરાબર 3 મળ્યું. હવે તમને એણે એમ કીધું છે કે a નું ધન મૂલ્ય કેટલું? તો આ છે ને એ તો ઋણ છે એટલે આ મિત્રો શક્ય નથી કારણ કે એ ઋણ મૂલ્ય છે. તમને ધન મૂલ્ય કીધું છે એટલે આ ધન છે. તો આપણો આન્સર આવશે 3. ચલો, જ્યારે જ્યારે લંબ સદિશ કહે ત્યારે શું કરવાનું? p.q બરાબર 0 લઈ લેવાનું. p નું મૂક્યું, q નું મૂક્યું. ચલો, ડોટ ગુણાકારમાં i ના સહગુણકનો ગુણાકાર વત્તા j ના સહગુણકનો ગુણાકાર વત્તા k ના સહગુણકનો ગુણાકાર બરાબર 0. અહીંયા આવી જાય પછી તમારું 10નું મેથ્સ આવે છે, આમાં ફિઝિક્સ નથી. બરાબર, આને ઉકેલવાનું છે, સમીકરણ ઉકેલવાનું છે. તો આ -2 ના 2 આપણે ભાગ પાડ્યા, -2 એના 2 ભાગ પાડ્યા, -3a વત્તા a -3. બરાબર, એટલે આ જુઓ -3a વત્તા a એટલે જવાબ આવે -2. આ પહેલા બે સ્ટેપમાંથી a કોમન નીકળી ગયું, આમાંથી 1 કોમન નીકળી ગયું અને આપણે ગણતરી કરી તો આપણને આન્સર છે એ મળી ગયો. ચલો, આજે મેં ગણ્યું છે પરસ્પર લંબ હોય એટલે 0 આવ્યું. પછી આ p ની કિંમત મૂકી, q ની કિંમત ડોટ બરાબર 0, i ના સહગુણકનો સ્ક્વેર, j ના સહગુણકનો સ્ક્વેર, k ના સહગુણકનો સ્ક્વેર, તો એ આન્સર આવ્યો 0. હવે આનું સમીકરણ એ લોકોએ ઉકેલ્યું છે, આમાં ડાયરેક્ટ આપ્યું છે પણ આપણે સમીકરણ ઉકેલ્યું જે મેં તમને ગણાવ્યું. બરાબર, અને એને આધારે a બરાબર 3 મૂલ્ય છે એ મળ્યું. ઓકે, એના પછી બહુ સિમ્પલ પ્રશ્ન છે, આ તો તમને બધાને આવડે એવો છે. ચલો, સદિશ a નું સૂત્ર આપ્યું છે, સદિશ b નું સૂત્ર આપ્યું છે. હવે તમારે એ બંનેનો અદિશ ગુણાકાર, હવે જ્યારે છે ને ભાઈ અહીંયા ધ્યાન આપો, ઘણાને એમ થશે કે આપણું સૂત્ર છે a.b બરાબર ab cos θ. એ ક્યારે મૂકવાનું ખબર છે? a નું મૂલ્ય હોય, b નું મૂલ્ય હોય અને બંને વચ્ચેનો ખૂણો હોય તો એ મૂકવાનું. પણ a નું મૂલ્ય ન હોય, b નું મૂલ્ય ન હોય, ખૂણો ન હોય, પણ a છે એ સદિશ સ્વરૂપે આપ્યું હોય. સદિશ સ્વરૂપ એટલે એમાં i j k હોય. તો અહીંયા તમારે આગળ નહીં વધવાનું, અહીંયાથી ફરીથી આના સ્ટેપમાં a.b એ અદિશ ગુણાકાર છે, અદિશ ગુણાકાર એટલે a.b. હવે તમારે ab cos θ આમાં નહીં મૂકવાનું, આમાં શું કરવાનું? a નું જે સદિશ છે એ મૂકી દેવાનું. a નો સદિશ છે 2i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ 4k કેરેટ. બરાબર, પછી ડોટ છે તો ડોટ, આને કેરેટ અથવા કેપ ગમે એ કહી શકો. ચલો, ડોટ b છે એ થઈ ગયું i કેપ પ્લસ j કેપ માઇનસ 3k કેપ. હવે i ના જે સહગુણકો છે એનો ગુણાકાર કરવાનો. આમાં i નો સહગુણક છે 2, આમાં i નો સહગુણક કાંઈ નથી એટલે 1 હોય એટલે 1. પછી પ્લસ તો મૂકી જ દેવાનું. બરાબર, અંદર માઇનસ હોય તો પછી આવશે, પહેલા પ્લસ તો મૂકી જ દેવાનું. ચાલો, આનો સહગુણક છે +3 તો આ 3. પછી આમાં જેનો સહગુણક કાંઈ નથી તો 1 હોય એટલે 1. પછી પાછું મિત્રો પ્લસ તો મૂકી દેવાનું. હવે સમજો, હવે આમાં k નો સહગુણક છે -4 તો આ -4. આમાં k નો સહગુણક છે -3 તો અહીંયા મૂકી દેવાનું -3. જુઓ, પહેલાં પ્લસ તો મૂકવાનું જ, આની આગળ માઇનસ હોય તો અહીંયા કાઉન્સમાં માઇનસ મૂકવાનું, એટલે તમારી ગણતરી થોડીક સહેલી પડશે. હવે જુઓ મિત્રો, 2 × 1 એટલે 2 વત્તા 3 × 1 એટલે 3
અને વત્તા 4 તેરી 12, તો 12 ને 3 15 ને 2 17 એકમ. આ આપણને આન્સર મળ્યો. બરાબર. તો બહુ સિમ્પલ છે, અદિશ ગુણાકાર સીધો પૂછ્યો છે તો આપણે આવી રીતે ગણી શકીએ. ચલો ફરીથી એક તમને આમાં થોડીક હું માહિતી આપી દઉં, તમે બે વસ્તુ ક્લિયર રાખજો. આમાં છે ને એ સદિશ સ્વરૂપે છે, બી સદિશ સ્વરૂપે. સદિશ સ્વરૂપ એટલે એમાં આઈ જે કે આવે છે. હવે મિત્રો જો આ સદિશ સ્વરૂપે ન હોય અને તમને હું એમ કહું કે સદિશ એ નું મૂલ્ય 5 છે, સદિશ બી નું મૂલ્ય 6 છે અને બંને વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી છે, તો બાદ તમારે શું કરવું પડે? તો તમારે સદિશ એ અને બી નો ડોટ ગુણાકાર એટલે એ બી. પણ આમાં છે ને એ બી સદિશ સ્વરૂપે હતા એટલે આપણે એની કિંમત મૂકીને ડોટ કર્યું. આમાં તમારે એમ ન કરવું પડે. આમાં એ બી cos થીટા કરી અને જે મેં ફર્સ્ટ દાખલો આપણે પહેલા લેક્ચરમાં ગણાવ્યો હતો કે 5 × 6 × cos 60 ડિગ્રી, તો આ થઈ ગયું 30 × 1/2 એટલે તમારો જવાબ આવશે 15. તો જુઓ બેયનો ડિફરન્સ યાદ રાખો. ડોટ અદિશ ગુણાકાર આનાથી મળે, આનાથી મળે, આનાથી મળે. આનાથી ક્યારે મળે? મૂલ્ય આપ્યું હોય, અને ખૂણો આપ્યો હોય તો આ મૂકવાનું. પણ જો સદિશ સ્વરૂપે બે હોય તો આવી રીતે ગણવાનું. આ ક્લિયર કરો. ઓકે મિત્રો, એના પછી આગળ આ એની કેલ્ક્યુલેશન આપેલી છે. ચાલો જુઓ, ફરીથી આપણો એક દાખલો આવ્યો કે સદિશ એ અને સદિશ બી જે છે એ તમને આપેલા છે. જુઓ, આ છે સદિશ એ, આ છે સદિશ બી. હવે આ બંને વચ્ચેનો કોણ એટલે તમારે થીટા મેળવવાનું છે. હવે મિત્રો મને એવું લાગે છે કે તમને ખબર હશે, આપણે આ જ લેક્ચરમાં હમણાં જે 7મું ગુણધર્મ ભણ્યા એના ઉપરનો દાખલો છે. જ્યારે તમને બંને વચ્ચેનો એંગલ પૂછે મિત્રો, ત્યારે તમારે સૌથી પહેલાં ગણતરી આવી રીતે કરવાની કે ભાઈ એ સદિશ એ ડોટ સદિશ બી, એંગલ પૂછો એટલે પહેલાં તમારે લખી જ નાખવાનું એ બી કોસ થીટા. ચાલો વિચારજો. હવે એંગલ પૂછ્યો છે એટલે કોસ થીટાને સૂત્રનો કરતા બનાવી દેવાનો બીજા સ્ટેપમાં. તો કોસ થીટા ઇક્વલ ટુ સદિશ એ ડોટ સદિશ બી અપોન એ બી. બરાબર. ચાલો સદિશ એ ડોટ સદિશ બી, તો સદિશ એ બરાબર શું છે? -2i કેપ. જુઓ સદિશ છે તો -2i કેપ પ્લસ 2j કેપ -4k કેપ. ઓકે, પછી વચ્ચે ડોટ છે તો ડોટ. ચાલો સદિશ બી શું છે? તો સદિશ બી છે 2i કેપ પ્લસ 4j કેપ -2k કેપ. જોતા જજો. છેદમાં એનું મૂલ્ય જુઓ, આ સદિશ એ છે, આ એનું મૂલ્ય છે. મૂલ્યમાં તમારે પહેલાં અંડરરૂટ કરી દેવાનું. પછી સદિશ એના જે આઈનો સહગુણક છે -2 એનો સ્ક્વેર કરવાનો, પછી પ્લસ મૂકી દેવાનું. જેનો સહગુણક છે 2 એનો સ્ક્વેર કરવાનો, પાછું પ્લસ મૂકવાનું. કેનો સહગુણક છે -4 એનો સ્ક્વેર કરવાનો. બાજુમાં અંડરરૂટ. ચલો અંડરરૂટ બી, તો બીમાં આઈનો સહગુણક છે 2 એનો સ્ક્વેર, જેનો સહગુણક છે 4 એનો સ્ક્વેર પ્લસ કેનો સહગુણક છે -2 એનો સ્ક્વેર. હવે તમને બધાને ખબર છે કે તમારે ઉપર ડોટ ગુણાકારમાં આઈના સહગુણકનો ગુણાકાર, જેના સહગુણકનો ગુણાકાર અને કેના સહગુણકનો ગુણાકાર. ચલો આમાં આઈનો સહગુણક છે -2, અહીંયા આઈનો સહગુણક છે 2. બરાબર. પછી પ્લસ મૂકી જ દેવાનું. આમાં જેનો સહગુણક છે 2, આમાં જેનો સહગુણક છે 4, તો 4. ચાલો પ્લસ મૂકી દેવાનું. આમાં જેનો સહગુણક છે કેનો સહગુણક છે -4, આમાં કેનો સહગુણક છે -2, તો આ થઈ ગયું -2. ઓકે, છેદમાં જુઓ. હવે તમને ખબર પડે કે આ થઈ જશે અંડરરૂટ 2નો વર્ગ એટલે 4 ઓછા 2નો વર્ગ એટલે +4 થઈ જાય. આ 2નો વર્ગ એટલે 4 અને ઓલું 4નો વર્ગ એટલે 16. બાજુમાં આવશે અંડરરૂટ 2નો વર્ગ 4 વત્તા 4નો વર્ગ 16 વત્તા 2નો વર્ગ 4. ચાલો આની ગણતરી અહીંયા હું કરું છું. તો જુઓ,
ઉપર 2 ગુણ્યા 2 એટલે 4 પણ ઓછા 4 થશે. આ ઓછા 2 છે, આ પ્લસ 2 છે. પછી આ 2 ગુણ્યા 4 એટલે એ થઈ જશે 8 પ્લસ 4 ગુણ્યા 2 એટલે થઈ જશે 8. ચલો છેદમાં આ એવા √24 અને બાજુમાં આવશે √24. બરાબર, 16 4 20 4 24. ચલો ઉપરની ગણતરી કરો એટલે 4 8 વત્તા 8 એટલે 16, 16માંથી -4 બાદ થાય એટલે 12. ચલો છેદમાં આ એવું √24 બે વખત એકની એક સંખ્યા રૂટમાં હોય તો એને 24 ડાયરેક્ટ લખી શકાય. હવે ઉપર તમને ખબર છે કે 12 છે, નીચે 24 છે, તો 12 દુ 24 થાય. તો આ તમને આન્સર મળ્યો 1/2. કોને બરાબર આપણે આ ગણતરી આખી કરી? કોને બરાબર કરી? cos θ ને બરાબર. તો અહીંયા તમે આગળ લખશો કે ભાઈ cos θ નો તમને છેલ્લો જવાબ મળ્યો 1/2. તો θ બરાબર cos ઇનવર્સ, cos વાળી બાજુ એટલે cos ઇનવર્સ 1/2. ચલો હવે છે ને આપણે આ જાણતા હોય એવી કિંમત હોય તો લખી નાખવાનું. તમને ખબર છે θ કેટલો હોય તો cos ની કિંમત 1/2 મળે, તો cos 60 ની કિંમત 1/2 મળે. તો θ બરાબર 60 ડિગ્રી. જો આપણે આ કિંમત હમણાં આપણે જોયું કે 2/√29 આવ્યા, એ આપણે નહોતા જાણતા, તો એમ નામ રાખવાનું. પણ આપણે જાણીએ છીએ તો 60 ડિગ્રી તમને જવાબ મળ્યો. તો જુઓ દાખલો જુઓ, a અને b વચ્ચેનો ખૂણો પૂછ્યો છે, તો a.b બરાબર ab cos θ ને સૂત્રનો કરતા બનાવ્યો, તો cos θ બરાબર a.b છેદમાં એનું મૂલ્ય b નું મૂલ્ય, એની કિંમત મૂકી, b ની કિંમત, બેનો ડોટ, મૂલ્યમાં √i નો સહગુણક સ્ક્વેર, જેના સહગુણકનો સ્ક્વેર, કેના સહગુણકનો સ્ક્વેર, બધી ગણતરી કરી અને આપણને આન્સર છે એ મળ્યો. બહુ સિમ્પલ દાખલા છે, તમે ધ્યાન આપશો તો આ એની ગણતરી મેં જે ગણાવી છે એ તમને આપીશ, અથવા તમે આમાંથી પોઝ કરી અને ગણી શકો છો. બરાબર, ફરીથી આપણો આનો આ દાખલો આવ્યો. હવે તમને તો મને નથી લાગતું ગણાવવું પડે આપેલો છે, અને પછી સદિશ b આપેલો છે. આ બંને સદિશ પરસ્પર લંબ હોય તો m ની કિંમત શોધો. ચલો, બંને સદિશ પરસ્પર લંબ હોય તો હવે તમારે ક્યાંથી દાખલાની શરૂઆત કરવાની? ભાઈ જ્યારે લંબ આપ્યું હોય ત્યારે તમારે શું કરવાનું? તો હવે તમને બધાને ખબર પડી ગઈ છે કે જ્યારે આપણને લંબ આપ્યું હોય તો તમારે દાખલાની શરૂઆત માટે એવું લખવું પડે કે સદિશ a ડોટ સદિશ b બરાબર લંબ હોય એટલે અહીંયા 0 મૂકી દેવાનું. ચલો, a ની કિંમત છે 4i કેરેટ -6 j કેરેટ પ્લસ 2k કેરેટ. કેરેટ કયો કેપ કયો બે ચાલશે. ચલો ડોટ કરો. b ની કિંમત છે 6i કેપ પ્લસ 8j કેપ પ્લસ m k કેપ. આ ડોટ ગુણાકારનો જવાબ 0 જ આવવાનો છે, બીકોઝ બંને પરસ્પર લંબ છે. બરાબર, હવે તમને ડોટ ગુણાકાર આવડે છે. i નો સહગુણકનો ગુણાકાર એટલે આ 4 ઓલામાં 6 પ્લસ આ ઓછા 6 અને આ 8 પ્લસ આ 2 અને સામે m = 0. ચલો, આ થઈ ગયું 6 ચોક 24 અને 6 અઠ્ઠા 48 એટલે -48 પ્લસ 2m = 0. આ થઈ ગયું 24 - 48 એટલે -24 પ્લસ 2m = 0. ચલો, -24 છે એ સામે જાય તો +24 થાય. તો આપણો આન્સર આવ્યો 2m = 24. સો m = 24 ભાગ્યા 2, 2 સામે જાય છેદમાં જશે, તો m બરાબર તમારો આન્સર મળ્યો 12. તો m ની કિંમત આપણને 12 મળી. બહુ સિમ્પલ દાખલો, બધાને આવડે. લંબ હોય એટલે તમારે ડોટ છે એ 0 મૂકી દેવાનો. ઓકે, તો પાછા આપણે આગળ વધીએ. તો આ ગણેલો છે m બરાબર 12 આન્સર આવે છે. આ બહુ અગત્યનો પ્રશ્ન છે. જુઓ ભાઈ, આ સદિશ આપ્યો છે a અને આ બીજો સદિશ છે. આ સદિશની દિશાનો ઘટક મેળવવાનો છે. તો તમારે શું કરવાનું? જે સદિશ આપ્યો છે એ સદિશ a તો એ લોકોએ ઓલરેડી આપ્યો છે કે a બરાબર 2i કેરેટ પ્લસ 3j કેરેટ. પછી બીજો સદિશ આપ્યો છે ને એ કાંઈ કીધું નથી, આપણે એને b કહી દઈએ. b i કેરેટ પ્લસ j કેરેટ. ઓકે,
હવે છે ને તમારે રકમને એક બે વખત બરાબર ધ્યાનથી વ્યવસ્થિત વાંચવાની. જુઓ, સદિશ એ જે આપ્યું છે એનો સદિશ આજે આપણે આ સદિશને શું કહી દીધું? સદિશ બી કીધો અત્યારે, બરાબર. તો જુઓ, તમારે શું કરવાનું છે? આનો મતલબ એવો થાય કે સદિશ એ નો સદિશ બી ની દિશાનો ઘટક કેટલો હશે? ફરીથી કહું, કોનો ઘટક છે એ જોઈ લેવાનું. કોનો ઘટક છે? આ વાક્યનો અર્થ શું નીકળે? સદિશ એ નો સદિશ બી, આને આપણે બી કીધું, બી ની દિશાનો ઘટક. તો આ વાક્યનો અર્થ તમને એવો મળ્યો કે એ નો બી ની દિશાનો ઘટક. તો વિદ્યાર્થી મિત્રો બરાબર યાદ રાખો કે એ નો બી ની દિશાનો ઘટક. તો કોનો ઘટક છે? તો એનો ઘટક. વાક્યનો અર્થ લઈ લેવાનો, એનો ઘટક. એનો ઘટક હોય ને એટલે તમારે એ cos થીટા મેળવવાનું છે, એ તમારો જવાબ હોય. આ યાદ રાખજો, એનો બી ની દિશાનો ઘટક એટલે એ cos થીટા. ચાલો, કદાચ એમ કીધું હોત તો કે બી નો એ ની દિશાનો ઘટક, તો આપણે બી cos થીટા મેળવીએ. જ્યારે આ દાખલો આવે ત્યારે આ બાબત તમે બરાબર ક્લિયર કરજો કે જેનો ઘટક હોય એનો તમારે cos થીટા છે એ લઈ લેવાનો. એનો બી ની દિશાનો ઘટક છે એટલે એ cos થીટા. તો તમારો જવાબ છે એ cos થીટા, એ તમારે મેળવવાનું છે. પહેલા શું મેળવવાનું છે એ આપણને ખબર પડી. ઓકે, એ cos થીટા મેળવવું છે તો હું સૂત્ર લખું. સૂત્ર તો આપણી પાસે એવરગ્રીન છે જ, a ડોટ બી ઇક્વલ ટુ એ બી cos થીટા. ચાલો, આપણો આન્સર કોણ છે? આપણો આન્સર છે એ નો ઘટક છે એટલે એ cos થીટા મેળવવાનું છે, એ આપણો આન્સર છે. ઓકે, આમાં એ cos થીટા મેળવવું હોય તો હું એક કામ કરું, આ બી ને છે ને એક સામે જવા દો. બી સામે જઈ જાય એટલે અહીંયા એ cos થીટા વધે. તો આપણો આન્સર આવો થયો કે સદિશ એ ડોટ સદિશ બી છેદમાં બી સામે વયું જાય એટલે આ બી નું મૂલ્ય બરાબર એ cos થીટા. ઓકે, તો એ cos થીટા ઇક્વલ ટુ સદિશ એ ડોટ બી. ચલો, સદિશ એ ની કિંમત લખી નાખો, 2i કેરેટ પ્લસ 3j કેરેટ. ઓકે, પછી ડોટ, તો ડોટ. ચલો, બી ની કિંમત લખી નાખો, i કેરેટ પ્લસ j કેરેટ છેદમાં બી નું મૂલ્ય. ચલો, બી નું મૂલ્યમાં તમારે અંડર રૂટ કરવાનું. અંડર રૂટ, ચાલો, તમને ખબર છે કે મૂલ્ય કેમ મળે? અંડર રૂટ આઈ નો સહગુણક, અહીંયા કાંઈ નથી તો 1 હોય એટલે 1 નો સ્ક્વેર, પ્લસ જે નો સહગુણક કાંઈ નથી તો 1 હોય એટલે 1 નો સ્ક્વેર. ચાલો, હવે આની ગણતરી કેમ થશે? તો તમને ખબર છે કે આમાં ડોટ ગુણાકારમાં આઈ નો સહગુણક 2, તો 2, અહીંયા કાંઈ નથી તો 1 હોય એટલે 1 વત્તા આમાં છે આ 3, આ 1, બરાબર. આમાં કાંઈ નથી એટલે સહગુણક 1 છે એટલે તમને ખબર પડી જશે. આ 1 નો વર્ગ 1 વત્તા 1 નો વર્ગ 1 એટલે 1 વત્તા 1 એટલે 2. તો આ થઈ ગયું √2. તો 2 ગુણ્યા 1 એટલે 2 વત્તા 3 છેદમાં √2. તો આપણો આન્સર આવ્યો 5/√2. તો આન્સર છે. બહુ સિમ્પલ વસ્તુ છે. યાદ શું રાખવાનું છે કે એ નો ઘટક હોય તો એ cos થીટા અને બી નો ઘટક હોય તો બી cos થીટા. આ કાયમ યાદ રાખજો. તો આવા જ્યારે દાખલા આવશે ત્યારે તમારે આવી રીતે ગણવાનું રહેશે, બરાબર. ઓકે મિત્રો, હવે તો આ તમને આન્સર ગણેલો આમાં આપેલો છે, બરાબર. ઓકે, હવે જુઓ, CTP છે એ આમ તો તમારે ગણવાની છે, પણ છતાં હું તમને થોડીક હિન્ટ આપી દઉં. જુઓ, આમાં તમને કીધું છે બળનું સૂત્ર આપ્યું છે સદિશ સ્વરૂપે, સ્થાનાંતર ડી નું સૂત્ર આપ્યું છે સદિશ સ્વરૂપે, 16 જૂલ કાર્ય થાય છે તો P નું મૂલ્ય મેળવો. હવે આમાં છે ને એક વસ્તુ વિચારો કે કાર્ય W બરાબર સૂત્ર છે F ડોટ ડી. આ છે ને અત્યારે ખાલી યાદ રાખો, કેમ આવે છે એ આપણે ટેન્શન નથી લેવાનું. તમે 9મા ધોરણમાં ભણી ગયા છો, બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય. તો આ બળ છે, આ સ્થાનાંતર છે, પણ ગુણાકારમાં ડોટ ગુણાકાર આવશે. તો હવે આ સૂત્ર તમારી પાસે યાદ હોય, F ડોટ ડી, F ઇક્વલ ટુ 4i કેરેટ માઇનસ 2j કેરેટ પ્લસ k કેરેટ. ઓકે, ડોટ ડી pi કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 4k કેરેટ. ચાલો, બેની કિંમત મૂકી. હવે તમને ખબર છે કે આઈ નો W તમને કેટલું આપ્યું છે? 16. તો અહીંયા હું 16 મૂકી દઉં, કાર્ય 16 છે. ચાલો, આઈ નો ગુણાકાર એટલે 4 ગુણ્યા P
પછી પ્લસની નિશાની, અહીંયા છે -2, જેનો સહગુણક છે 2, તો 2 હવે તમને બધાને ખબર જ છે. ચાલો પ્લસની નિશાની, આમાં કેનો સહગુણક કાંઈ નથી તો 1 હોય, આમાં કેનો સહગુણક 4 છે તો 4, તો આ તમને મળી ગયું 16 બરાબર 4p, બરાબર. -2 × 2 એટલે -4 માઇનસ છે એટલે +4. ચાલો આ -4 +4 કેન્સલ થયું, તો આપણો જવાબ આવ્યો 16 બરાબર 4p. ઓકે, 4 છે એ ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં જશે, તો p બરાબર 16/4. p બરાબર 16/4 એટલે તમારો આન્સર આવ્યો 4. તો p ની કિંમત 4 મીટર કરવાનું, કારણ કે સ્થાનાંતર છે એ મીટરમાં હશે. ઓકે, તો આ એક CTP નો પહેલો દાખલો છે, બરાબર. ચલો CTP નો પહેલો દાખલો આ છે. હવે એના પછી તમને લગભગ બધા દાખલા ખબર પડે એવા છે, પણ છતાં હું તમને સહેજ ગણાવી દઉં. ચાલો આ 8મો દાખલો છે, એની આપણે વાત કરીએ. સદિશ A આપ્યો છે, બરાબર. સદિશ A આપ્યો છે, પછી સદિશ B આપ્યો છે, લંબ હોય. બોલો હવે તમને ખબર પડે છે. ચલો જોતા જઈએ. પરસ્પર લંબ હોય એટલે તમારે શું લખવું પડે કે A.B બરાબર 0. લંબ હોય એટલે 0 થી જ શરૂ કરવાનું. ચલો A છે એ તમને આમ છે ને, આને આમ આપ્યું છે. હવે એ એમ નામ રાખો તોય વાંધો નહીં, અથવા તમે નામ લખી નાખો. પહેલું x આમ છે એટલે 2i કેપ, પછી -3j કેપ આવું લખી શકો હોય ને, પ્લસ 1k કેપ ડોટ. ચાલો B આપ્યું છે, એને લખાય 3i કેપ પ્લસ 4j કેપ. આવું આપ્યું હોય ને, i j કે આપણે લગાવી દેવાનું, નો લગાવીને ગણો તોય ચાલશે, બરાબર. પછી પ્લસ n k કેપ. ચાલો આનો આન્સર થઈ જશે 0. હવે તમને ખબર છે કે ડોટ ગુણાકારમાં i નો સહગુણક 2, ઓલામાં i નો સહગુણક 3, પછી પ્લસ મૂકી જ દેવાનું. આમાં j નો સહગુણક -3, આમાં j નો સહગુણક છે 4, પ્લસ આમાં સહગુણક k નો 1, આમાં k નો સહગુણક n. આન્સર થઈ ગયો 0. 0 તો આવશે જ, કારણ કે લંબ છે. ચલો 2 × 3 એટલે 6, ઓછા 3 ચોક 12 અને વત્તા n = 0. ચલો આ થઈ ગયું -6. તો આની ગણતરી કરશો એટલે તમને 6 - 12 એટલે -6 વત્તા n = 0. ચાલો મિત્રો, તો આ જે 9મો દાખલો છે એ સેજ તમે ટ્રાય કરજો. ન આવડે તો એ આપણે પછીના લેક્ચરમાં જોશું, બરાબર. હવે આ તો લંબ છે, 2 લંબ હોય તો હવે તમને આ જે દાખલો ગણ્યો 8મો દાખલો આપણે જે ગણ્યો છે, સેમ એવી જ રીતે 8મા દાખલાની રીતે જ તમારે આ દાખલો છે એ ગણવાનો છે, એટલે તમને એ તો આવડી જશે, બરાબર. એના પછી આ ખૂબ અગત્યનો દાખલો છે, ખાસ અહીંયા ધ્યાનથી જુઓ. શું આપ્યું છે? y અક્ષ પરનો આ સદિશનો પ્રક્ષેપ. આપણે એક કામ કરીએ, 2 સદિશને y અક્ષ કીધું ને, y અક્ષ વાળો જે સદિશ છે ને એને a કહી દઈએ, તો a બરાબર એને આપણે કહી દઈએ j કેરેટ. a બરાબર j કેરેટ થયું. પછી b જે છે b, તો b સદિશ આપણે આને b સદિશ કહી દઈએ. b સદિશ થયો i કેરેટ -2j કેરેટ પ્લસ 4k કેરેટ. આ જે છે એ b સદિશ થયો, બરાબર. હવે તમે વાંચો કે આને તમે શું કીધું? આને આપણે a સદિશ કહી દીધો. સમજો. હવે y અક્ષ ખાલી હોય ને તો એને j કેપ લખવાનું, x અક્ષ ખાલી હોય તો i કેપ. આ જે છે એ સદિશને આપણે કયો સદિશ કીધો? b સદિશ. ચલો વાંચજો. a પરનો b નો પ્રક્ષેપ, વાક્યનો અર્થ સમજો. a પરનો b નો પ્રક્ષેપ એટલે આ વાક્યનો અર્થ એવો નીકળે કે તમારે b નો પ્રક્ષેપ મેળવવાનો છે. તમારે પહેલું કામ એ કરવાનું કે આ બંનેને આવી રીતે જોઈન્ટ કરી દેવાના, બરાબર. b નો પ્રક્ષેપ મેળવવાનો છે. ચાલો b નો પ્રક્ષેપ, તો
તો બી કોસ થીટા આ તમારે મેળવવાનું છે. ચલો બી કોસ થીટા મેળવવું હોય તો તમને ખ્યાલ આવે છે કે આપણે સૂત્ર લખવાનું એ ડોટ બી બરાબર એનું મૂલ્ય બીનું મૂલ્ય કોસ થીટા. ઓકે, કોસ થીટા બરાબર એ, હવે તમારે શું મેળવવાનું છે? બી કોસ થીટા. તો અહીંયા બી કોસ થીટા આપણે રાખીએ તો સામે એ ડોટ બી, આ એ છે ને સામે જાય તો છેદમાં જશે એ. ઓકે, ચલો એ તમને મળ્યો છે જે કેરેટ બરાબર, ડોટ બી શું મળ્યું છે? આઈ કેપ માઇનસ 2 જે કેપ પ્લસ 4 કે કેપ છેદમાં એનું મૂલ્ય. ચલો એનું મૂલ્ય એટલે અંડર રૂટ. ચલો અંડર રૂટ આઈના સહગુણકનો સ્ક્વેર, જેના સહગુણકનો સ્ક્વેર, કેના સહગુણકનો સ્ક્વેર, પણ એમાં ખાલી જે એક જ છે અને એનો સહગુણક કાંઈ નથી એટલે એક હોય તો એકનો સ્ક્વેર. ચલો હવે આઈનો ગુણાકાર, જેનો કેનો ઉપર ડોટ ગુણાકારમાં, પણ આમાં ખાલી જે વાળું સ્ટેપ છે એટલે આનો જેનો 1 અને આનું જેનું -2 છેદમાં 1નો વર્ગ 1 એનું વર્ગમૂળ એટલે 1. તો આ તમને જવાબ આવ્યો -2. તો આપણો આન્સર છે -2. ઓકે, હવે આ જુઓ, ઝેડ અક્ષની આગળ એનો પ્રક્ષેપ તો છે ને, ઝેડ વાળાને આપણે બી કહી દઈએ. તો બી બરાબર ઝેડ અક્ષની આગળ એટલે ઝેડમાં શું લખવાનું આવે? કે કેપ. યાદ રાખજો. કોનો પ્રક્ષેપ? એનું આવું કાંઈ નથી આપ્યું, ખાલી આમ જ આપ્યું સદિશ એનો પ્રક્ષેપ. તો એનો પ્રક્ષેપ, હવે એનો પ્રક્ષેપ છે એ ડાયરેક્ટ તમને ખબર પડી ગઈ એટલે આપણે મેળવવાનું છે એ કોસ થીટા. ઓકે, એ કોસ થીટા મેળવવું છે તો આપણે સૂત્ર લખવાનું એ ડોટ બી. જુઓ ભાઈ, એક યાદ રાખો, જેનો પ્રક્ષેપ હોય એનો કોસ થીટા મેળવવાનું. તો આ થઈ ગયું એનું મૂલ્ય બીનું મૂલ્ય કોસ થીટા. ઓકે, તો એ કોસ થીટા બરાબર એ ડોટ બી છેદમાં એનું મૂલ્ય બીનું મૂલ્ય. સોરી, આપણે એ તો અહીંયા રાખ્યો છે કારણ કે એ કોસ થીટા એટલે અહીંયા એ નહીં આવે. ચલો એ ડોટ બી, તો સદિશ એની કિંમત નથી આપી, સદિશ એમ નામ રાખો. ડોટ બીની કિંમત આપી છે કે કેપ છેદમાં અંડર રૂટ બીનું મૂલ્ય. ચલો બીનું મૂલ્ય એટલે આઈના સહગુણકનો સ્ક્વેર, જેના સહગુણકનો સ્ક્વેર, કેના સહગુણકનો સ્ક્વેર. કે છે એક જ છે કારણ કે ઝેડ અક્ષ કીધું એટલે આપણે કે લખી નાખવાનું ને એને બી સદિશ કહી દેવાનું. ચલો આનો સહગુણક કાંઈ નથી એટલે 1 હોય તો 1નો સ્ક્વેર, 1 થાય એ લખવાની જરૂર નહીં. એટલે તમારો આન્સર આવે સદિશ એ ડોટ એકમ સદિશ કે કેપ. બરાબર, તો આપણો આન્સર છે. તો આપણે અહીંયા અદિશ ગુણાકાર અને એના દાખલા છે એ પૂરા કર્યા. હવે હોમવર્કમાં તમારે ટોપિક 1.1 પછી ઉદાહરણ આપણે જે મોડ્યુલમાં છે એ 1 થી 6 ઉદાહરણ ગણવાના છે અને CTPના 7 થી 12 દાખલા છે એ એક વખત ગણવાના છે. આ તમારું હોમવર્ક છે. આભાર.